वार्षिक निर्माण तिथि नवलगढ़ गाम भक्त श्री महेशराम महाराज ने घेर वणकर वास में आज आयोजन गोठववामां आव्युं छे। तो आनुं कारण शुं, आनो हेतु शुं आ बधुं करवानो? आ परमार्थનું કાર્ય છે। સુપાત્ર શિષ્ય સદગુરુનો મહિમા તનથી મનથી અને ધનથી કરે છે। મહેશરામ મહારાજને એમ કે આવો એક જ્ઞાન યજ્ઞ કરો, ભોજન ભજન અને સત્સંગનો, તમારા વાસના ભાઈઓ બહેનો બાળકો એના અંદર જો કંઈક ચિંગારી લાગે અને મારા સમાજમાં કંઈક આગળ આવે કોઈ। આ આપણે જનજાગૃતિ અભિયાન માટે કાર્યક્રમ કર્યો છે, રાગ તાલ ઉપર લડવા માટે નથી કર્યો। ઘણા દાડાથી આપણે ભગવાન ને ભજવી છે, માતાઓ ને ભજવી છે, ગુરુ ને ભજવી છે, મંદિર માં જ આવી છે, ઉગાવો કેમ નથી થતો? અહીંયા છીએ હજી આપણે, કારણ કે સદગુરુ નથી મળ્યા। આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે, એક છે સદગુરુ અને બીજા છે ધર્મગુરુ। ધર્મગુરુ છે એ તોડે। બે જાઓ મારા વાલા, અવાજ ના કરશો, એક એક શબ્દ સાંભળજો। ભગવાન બુદ્ધ કહે છે, આજે બુદ્ધ પૂર્ણિમા છે, કે હું જે કહું છું એ તમારી બુદ્ધિની એરણ ઉપર કશો, તમારી વિવેક બુદ્ધિની એરણ ઉપર કશો, 1000 વાર કશો અને તમને સત્ય લાગે તો સ્વીકાર કરો। હું કવિ માની નથી લેવાનો, આપણે માની લીધું છે દરેક ગુરુ પાસે જઈ ઓલાએ મંત્ર આપ્યો, ઓલાએ કાનમાં ફૂંકું મારી, એ માની લીધું, ઓલાએ પાઠ પૂજા કરાયા, ઓલાએ દહન વિહા પાઠમાં તોડાઈ નખાયા, આપણે માની લીધું। આમ વાત નથી। સદગુરુ જોડે જોડે એનું નામ ધર્મ, તોડે એનું નામ અધર્મ। તો ધર્મગુરુએ એટલું બધું તોડ્યું છે કે એક માનવની જાતના 18 ટુકડા કરી નાખ્યા। કુદરતની બનાવેલ બે જાતિ છે, સ્ત્રી અને પુરુષ। એમાં પૂછવું ના પડે કે તમે કેવા છો। 18 ભાગમાં આપણા તોડી નાખ્યા, નોખા નોખા નોખા, અને એને પાછા નોખા નોખા ભગવાન બનાયા। નોખી નોખી માતાઓ બનાવી, નોખી નોખી વિધિઓ ગાલી દીધી, નોખા નોખા ચાંદલા આપી દીધા। આચાર્યના ઉભા ટીલા હોય, આમ લાંબુ કર્યું હોય એટલે મહાદેવની આડ હોય, સ્વામિનારાયણનો ચાંદલો હોય, વૈષ્ણવની ફાડ હોય। આજ મારા સદગુરુ જયદેવ બાપાની તિથિ છે, આ જયદેવ બોલે છે, બીજું કોઈ બોલતો નથી। એ ચેતના હાજર છે, આ શરીર ભલે જીવ હોય, વૈષ્ણવની ફાડ હોય, ચાંદલા જોતા ખબર પડી જાય કયા પંથ અને બધા ભગવાન નોકા। કોઈને રામની વાહે વરગાડ્યા, કોઈને રામાપીરની વાહે, કોઈને સ્વામિનારાયણની વાહે, કોઈને રામની પછવાડે। જો આ ધર્મગુરુના ધંધા અને એકબીજા ભેગા થાય કાતરિયા ખાતા હોય। રામ વાળો શિવનું નામ ના લે, શિવ વાળો રામનું નામ ના લે। આટલું બધું તોડી નાખ્યું, આ ધર્મના નામ ઉપર અધર્મ કર્યો। સદગુરુ જોડે સાહેબ તેરી સાહિબી સબ ગટ રહી સમાય, મહેંદી કેરે પાન में લાલન રહી છુપાય। હવે ઈ અનહદ છે, અહીંયા જવા માટે કોક આપણાને આવા સદગુરુ મળે, પણ આપણે ધર્મગુરુ ભટકાણા છે એટલે અજવાળું થતું નથી। આ અંધારી રાત છે, આ રાતને બગાડવા સૂર્યના નામની ગમે એટલી તમે ધૂનું બોલાવો, અંધારું જાય નહીં। તમે ગમે એટલા આરાધ કરો, અંધારું જાય નહીં। ગમે એટલી આવી એલોસનું લગાવો, અંધારું જાય નહીં। ગમે એટલા ભગવાનની આણ દો, તને રામની દુહાઈ, અંધારું જાને અજવાળું થા, તને ખોડિયાલની દુહાઈ જાય। હવારે ભાણ ઉગે એટલે નવે ખંડમાં અંજવાળું થઈ જાય, ખૂણે ખૂણામાં શું પડ્યું છે એ દેખાય। મારી હેલી રે રેમ સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આવું અસીમ આકાશ। વૈજ્ઞાનિકાના છેડા નથી ગોતી હોય કાંઈથી આકાશ પૂરું, આવું અસીમ આકાશ ક્યાં સમાણું? એ આકાશ સમાણું એક વચનમાં, એ વચન કોક બિરલાની પાસ। આવો સદગુરુ હોય, હજારો વર્ષ
વર્ષનો અંધકાર છે એ અંધકાર કાઢવા કોઈ દી હજારો વર્ષ લાગતા નથી. એક ઘોર અંધારી ઓરડીમાં 4 યુગનું અંધારું ભરેલું હોય, એ અંધારું કાઢવા 4 યુગ નો લાગે. લાઈટ કરો એટલે પલમાં પલાયન થઈ જાય. એ 12 અંધારાની વાત આવી, 12નું અંધારું ભગાડવાની વાત આવી. પણ જેના ઘટમાં અંધારું છે એ ધોરા દાડે ખાડામાં પડે છે. પડે છે ને, પડે જ્યાં ત્યાં ભુવાના પંજામાં આવી જાય, બાવાના પંજામાં આવી જાય, બામણના પંજામાં આવી જાય, કોઈ વિધિયુમાં ફસાઈ જાય, દારૂમાં ફસાઈ જાય, જુગારમાં ફસાઈ જાય, ચોરી મજારીમાં છે ને, આ ખાડા જ છે બધા. અને આમાં એનું જીવન બરબાદ થાય છે. તો સદગુરુ એવો હોવો જોઈએ, કેવો કે એવા સદગુરુજીના સાચા એ તો આ સર્વેની સરખા ગણે. અવિચળજીની વાચા આ મુખથી જૂઠું કદી ના ભણે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આ મુસલમાન, ત્યાંથી પારસી, ત્યાંથી ખ્રિસ્તી, ત્યાંથી યહૂદી, જાત પાડી દીધી જુદી, જણનારી હવને હરખા જણે. ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક જ હોય ને. જે પાવર નરેન્દ્ર મોદીના મકાનમાં છે ઈ જ આ ગરીબના ઝૂંપડામાં હોય કે નોખો હોય? એક જ હોય. એમ ખોયડા જુદા, દોયડા જુદા, બલ્બ જુદા, પાવર એક. બલ્બની નોખી નોખી કંપની હોય, સિલ્વેનિયાનો, ક્રોમ્પટનનો હોય ને, ફિલિપ્સનો. પાવરની કોઈ કંપની ખરી? તો આ તો બધા કંપનીઓ લઈને ફરે છે કે અમારી કંપનીનો છે, આ અમારી કંપનીનો છે. પાવરની કોઈ કંપની નથી. પાવરને ખબર નથી કે મારો ઉપયોગ ભક્તિમાં કરે છે, ગઢા ચલાવવામાં. પાવરને એનાથી લેવા દેવાય નથી, એને ખબર જ નથી. અસંગ છે પાવર, અસંગ છે, એને કોઈનાથી કઈ લેવા દેવા નથી. હવે આ એલોજનમાં આટલો બધો પાવર છે, ઓલી ટમુકડીમાં છે ને ધીમો આવે છે. એલોજનમાં ડાયરેક્ટ આવે છે ધુવારણ કેન્દ્રમાંથી 2000 વોલ્ટનો ફૂલ અજવાળું આપે છે. એની માથે એક ટ્રાન્સમીટર નથી લાગેલું. અને ઓલી ટમોકડીમાં ગળાતો લીકેજ થતો આવે છે. ટ્રાન્સમીટર લાગી ગયું છે, એમાં એક લાગી ગયું છે, આપણામાં 18 લાગી ગયા છે. એટલે આ પાવર ગળાતો આવે છે. સંતની વાત સમજાતી નથી. 18 જાતના ટ્રાન્સમીટર લગાવી દીધા છે, છઠ્ઠી મૂકી તારથી. એક તો ડુપ્લિકેટ નામ આપી દીધું, પછી જાતિ આપી દીધી. ગ્રહ પનોતી, વાર, શુકન, અપશુકન, દેવી દેવલા, પિતૃ, ગ્રહ દેવતા, ધૂણવો, ધતકાર્યું, નાગવી, મેલા, દેવી દેવલા નાખી દીધું ને. આપણે આમાં માનવી છે એટલે આ પાવર રોકાઈ ગયો છે. આ બધાય છેડા ખોલી નાખે. આપણા બધાય જેટલા પ્રાણી માત્ર છે એ બધાયની એક જગ્યાએ તો શાહ આવે છે. નોખી નોખી જગ્યાએથી નથી આવતો. આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. ભગવાન બુદ્ધ કે છે તો આ કાયા જીવે છે આ શ્વાસથી. તો આ શ્વાસ આવે છે ક્યાંથી? આપણા બધાયના હા એક જગ્યાએથી આવે છે. પણ આવું સુરતાનું ડાયરેક્ટ કનેક્શન કરે એવો સદગુરુ હોવો જોઈએ. તો કેવો સદગુરુ? સાથ આપજો થોડોક સંગીતનો. આ જયદેવ બાપાની નિર્માણ તિથિ છે કે નવ જાયો
જામની રવિ ઉગે રહે ની રાત ગુરુજી આવા ગોતીએ બોધ સાંભળતા કરવું કાંઈ નથી સદગુરુ કરવાનું કાંઈ લઠ્ઠા પકડાવતા નથી બોધ સાંભળતા એનો ખાલી બોધ સાંભળવાથી બળી જાય કરમ બાપડા ભલે ગમે એટલા કર્મો કર્યા હોય તરત 20 મિનિટે બળી જાય કરમ બાપડા ઝટ જણાયા જીવ કેરી જાત આ કાયામાં બોલે હું કોણ છું આ કાયામાં આવ્યો ક્યાંથી આ કાયા છૂટી જશે આ નાશવંત શરીર પડી જશે તો બોલે જાય છે ક્યાં ઉન ઘર के कोई सांग समझावो कहो ने आ ब्रह्म कहां से आया काया छोड़ चल जावे हंसा कहो जीव कहां समाया आ બધો ભિન્ન ભિન્ન રહસ્ય કરે પોતાના નિજની ઓળખ કરાવે છે નિજ બીજ નહીં બીજની ઉપર નિજ છે જય હો બાબા બીજમાં તો જન્મ મરણ છે નિજમાં જન્મ મરણ નથી એ બીજથી પર છે એ અલગ છે એ અગમને અગોચર વીરા વાતુ છે આઘી એના પોતા ન પામે પાર રામપીર કહે છે તો એ સમજ આવે છે સદગુરુ સદગુરુ મંદિર ના બતાવે સદગુરુ મસ્જિદ ના બતાવે ધર્મગુરુ મંદિર અને મસ્જિદ બતાવે એટલે અત્યારે યુદ્ધ ચાલુ છે લોહીની નદીઓ હાલે છે એકાબીજાના ખૂન કરે છે અને સદગુરુ છે એ કંઠી ના બાંધે એ માદળિયા ના આપે કાનમાં ફૂંક ના મારે એ મંતર તંત્ર ના આપે એ દાઢિયું વધારવાનું ના કે એ લુગડા રંગવાનું ના કે જગ આ ઘર છોડીને બહાર રખડવાનું ન કે સમજી જા સમજીન રે બીજું તારે કાંઈ કરવું નથી હકણો રે તને વ્યાયામ કરી દીધો છે તું ક્યાંયથી આવ્યો નથી જીવ્યો નથી તારો જન્મય નથી મૃત્યુ નથી પણ તને શું થયું છે ખબર છે બેનું કાણે જાય ને કાણે બરાબર એટલે એક રોવે હવે એનો તો ઘર ધણી રોવે છે બરાબર જેનો હગાવાલા મરી ગયા હોય એ બેન તો રોવાની પાડોહીની રોવા માંડે બીજી હા હા દે થના આપણે કેમ રોવે બેન તારું કોઈ ઓફ થઈ ગયું ના કે ઓલી રોવે એટલે આપણે એવી રીતે ભક્તિ પકડી લીધી છે ઓલો કરે એટલે હું કરવું ઓલો કરે હાલો બગડાણા હા સંઘ ઉપડ્યો બધા હાલ્યા કાઢજો પ્રભા એકવાર મેં એ આઈડિયા કર્યો તો મેં હંસામાં કીધું આ ગુજરાત ગાંડી છે જો આ બધા બુઠ્ઠા કેવા છે આપણે સંઘ ઉપાડવી મેં સંઘ ઉપાડ્યો સૌરાષ્ટ્રની યાત્રાનો તાર કીધું બોલવાનું હંસામાન કીધું જો આ ગાડરીઓ પ્રવાસી વાળો એમ ભરે જેવા આશ્રમના ઝાંપામાં જીયા એટલે પાણો ભાર્યો હું નમ્યો આખો ગાડરિયો પ્રભાન એક ઝાડવું ભર્યું અહીંયા હું પગે લાગ્યો આખા સંઘ પગે લાગ્યા ચેક ધૂળ લઈને માથે ચડાઈ આખા સંઘે જો કીધું આ ગાડરિયો પ્રભા કોકના દોરે દોરે હાલે કોકના હાયે નથી હાલવું સદગુરુ બધા હા કાઢી નાખે છે અપ્ત દીપો ભવ ભગવાન બુદ્ધ કહે છે કે તારી અંદર પડેલી શક્તિ જગાડ સદગુરુ તમને તમારી ઓળખ કરાવે છે અને અંદર જેટલા હા નાખી દીધા છે એ બધા કટાઈ નકાવે છે કોકમાં રામનો હા નાખી દીધો છે કોકમાં કૃષ્ણનો નાખી દીધો છે કોકમાં રામાપીરનો નાખ્યો છે કોકમાં અલ્લાહનો નાખ્યો છે કોકમાં શિવનો નાખ્યો છે એટલે એરિયા ધૂણ ધૂણ કરે છે આપણે કેવી કામ નથી તો હામાં બાજવા આવે છે પાણી આકાશમાંથી શુદ્ધ આવે છે પાણીને કલરને કાંઈ લેવા દેવા નથી નિરંતર છે અધરાધર આવે છે અને અધરાધર જો તમે ઝીલી લો તેને ડિસ્ટિલ વોટર કહેવાય અને ખટારાની બેટરીમાં નાખો એટલે ખટારો ચાલુ થઈ જાય ડિસ્ટિલ વોટર હેઠે ધૂળ ધમાહા વાળું થાય તો બેટરીઓ બગાડી નાખે હવે આપણે હેઠે પડેલું પાણી પીધું છે એટલે આપણી મગજની મેમોરી ખલાસ થઈ જાય છે મગજની મેમોરી ખલાસ થઈ જાય છે શું કામ હેઠે પડેલું પાણી પીધું છે અધરા અધર નથી પીધું આવા કોક જાગ્રત સદગુરુ પાસે જઈને એના
એના સન્મુખ બેસીને અધરા અધર આ જો સત શબ્દનો ઉપદેશ લીધો હોય તો ડાયરેક્ટ કનેક્શન થયું. પાણી ચોખ્ખું છે, પાણીના કલર લેવા દેવા નથી, પણ જાદુગર હેઠે કુંડીઓ લઈને બેઠા છે રંગની. લાલ, લીલો, કાળો, પીળો, સફેદ, ભગવો આયો નથી કે રંગ્યો નથી. બોલો કે મારો લાલ કલર હારો, બોલો કે મારો લીલો હારો, બોલો કે મારો ભગવો હારો, બોલો કે મારો પસરંગી હારો. જો આ કલરમાં ભૂલો પડ્યો ને એમ આપણે આ ભૂલા પડ્યા છે ધર્મના નામે છે કે બીજે ખોટું કૂટવી છે. સદગુરુ કે આ બધું છોડી દે અને નિરાંત કર. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ ધર્મ નથી, નિરાંત કોઈ સંસ્થા નથી, નિરાંત કોઈ પંથ નથી. નિરાંત એક સાચા સદગુરુનો માર્ગ છે કે એ માર્ગે તમે હાલો તો તમારા ભીતરમાં આ બધી નિરાંત થઈ જાય અને આ બધા ઢૈડા માટે અને પોતાની ઓળખ થાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. આ બધી સમજણ એક જ રાતમાં સદગુરુ આપી દેશે. એટલે આ સમજવાનો વિષય છે, કરવાનો વિષય નથી. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને ભલે કરવત લે, મુક્તિ નહીં મળે, નહીં મળે અને નહીં મળે. સંતો ઊંઘમાં નથી બોલ્યા. જપ કર, ગમે એટલા જાપ જપીશ તોય મેર નહીં આવે, ગમે એટલા ધૂપ ધુમાડા કરીશ તોય તારું કલ્યાણ નહીં થાય, ગમે એટલી જાત્રાઓ કરીશ તોય તારો મેળ આવશે નહીં. આપણે ધર્મ ને ભૂલ્યા છીએ. ધર્મ એટલે સ્વધર્મ. સ્વધર્મ એ કોઈ માણસની બનાવેલી સંપ્રદાય કે વાડો નથી. સ્વ કેતા પોતાનો ધર્મ. બાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, મારો નહીં. મારો ધર્મ નથી સંભાળવો, નિરાંત નોય નથી સંભાળવો, કબીર નોય નથી સંભાળવો, અલ્લાહ નોય નથી સંભાળવો, બૌદ્ધ નોય નથી. તારો ધર્મ સંભાળ, સ્વધર્મ. આને સદગુરુ કહેવાય. ભલા માણા સદગુરુ ઈશારો કરે છે. ભગવાન ઓશો કે મેં ચાંદ દિખાતા હું લોગ ઉંગલી પકડ દેતે હૈ, मैं सत्य धर्म तरफ इशारो करूं છું. એ સત્ય હોકર સતમાં માલો, સતની સદા સવાય. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ. સત્ય એક જ હોય, ઝાઝા ના હોય. અને સત્ય વગર કોઈ જીવી શકે નહીં. આવું સત્ય અનાદિનું છે, કોઈનું બનાવેલ નથી. તો એ સત્યને જાણાવે, જાણકારી આપી દે જેમ છે એમ, એને સદગુરુ કહેવાય. બાકી પેટ ભરા ગુરુ તો ઘણાય છે. નિરાત બાપુએ કીધું નિરખી પરખીને ગુરુ કરવા, સંતોભાઈ નિરખી પરખીને ગુરુ કરવા. આ તનનો કે મનનો પરચો ન દેખો, આવું કાંઈ ના થાય. ગુરુ કરાવવાથી કાળા હોય ધોળા ના થવાય, ગુરુ કરાવવાથી ગરીબ હોય રૂપિયા વાળું ના થવાય, ગુરુ કરાવવાથી કઈ વાંચ્યા હોય છોકરા વાળું ના થવાય, ગુરુ કરાવવાથી આપણા શરીરના રોગ ન મટે. આવું કઈ ચમત્કાર થાય એવું નથી. હવે ધર્મ ગુરુ આવા બેમ નાખ્યા છે કે ગુરુ ના બદલાવાય, માળા ના બદલાવાય, મંત્ર ના બદલાવાય. શું દાસીજી પણ ગાંડા હતા? 17 ગુરુ કરાયા, અભિલાષ સાગરે ચાલી કરાયા, અખાએ 53 વર્ષે હાચા ગુરુ મળ્યા. તો આ બધું ધતિંગ છે અને આ ધતિંગ માંથી સદગુરુ તમને બહાર કાઢે છે અને તમારા સ્વયંની ઓળખ કરાવે છે. સ્વયં કહેતા તમે પોતે, તમારા સિવાય બીજું કોઈ છે નહીં. પણ તને વ્યામ કરી દ્યો છે આ બધાનું સાંભળી કે મારું હર કંઈક તો હશે ને, આકાશમાં ભગવાન બેઠો હશે, કાં તો કે પાતાળમાં હશે. આકાશ પાતાળ માહી, ઉસકા મુકામ નહીં. ક્યાંય નથી. ડેરામાં ડુંગરામાં ઘણા બાર ગોતે છે ને ઘણા મોય ગોતે છે ભગવાનને. ઘણાએ મોય દોટ કાઢી, ઈંગલા પિંગલા ને હુખમણા ને કુંડળી ને બંક નાડ્યું ને આ બધું જગાડ્યું અને ધીરે ધીરે આમ 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 સમાધિયું ચડાઈ અને ઘણાએ વાળ વધારી દીધા, ઘણા ભૂખ્યા રહ્યા, ઘણાએ રેચ પૂરે કુંભક કર્યા. પણ કઈ મેળ આવ્યો મેટક સમાધિ છે. કઈ દેડકા છે ને, દેડકા ઉનાળો આવે ને એટલે કરપલું થઈ જાય, એમ લાગે કે મરી ગયો, હાડપિંજર છે. પણ વરસાદ આવે, એક ઝાપટું પડે, ખાડા ભરાય, તરત ડ્રાઉ 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 કરે, આવડા મોટા થઈ ગયા. એટલે જન્મીન તરત આવડા મોટા કેમ થઈ ગયા? એ સમાધિ જે ચડાઈ હતી ને પાછી ઉતારી.
એમ આ જે પ્રાણવાયુનું રોધન કરવું, એને રોકવો, એને સમાધિ ના કહેવાય, ઊંધાદી છે. આમાં તમારી જિંદગી બરબાદ થઈ જશે. આમાં તમારી જિંદગી બરબાદ થઈ જશે અને કેટલાય ને ઊંધા રવાડે થઈ જાય છે. ઊંધી પિન ફિટ થઈ જાય અંદર. તો મારા વાલા સંતો, કાંઈ કરવાનું નથી. સદગુરુ કાંઈ કરવાનું નથી આપતા. એક રાતની અંદર અજ્ઞાન રૂપી અંધકાર ભગાડીને તમને જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય કરે. સદગુરુ કેવો હોય કે એક પળ પારસ મેળવે એક અલખ નિરંજન દેવ. પણ એક પારસ ને પરસતા હથિયાર કેરું બની જાય એમ પારસ નો એવો ગુણ છે, ગમે એ લોઢાને અડે એટલે તરત હોનું બનાવે. એમાં વાર ના લાગે. 100 મહિના 12 મહિના હાથ કે ભજન કરવું પડશે. 100 મહિને ઉગાવો થાય. મેં તને ભારનું આવેલું, તું હવે ભારનું કરીને બતાવજે. હમણાં જાપ જપીને આમ હવાયું ના થાય. ભલા માણા તરત થઈ જવું જોઈએ. એનું નામ હાચું. આજ કે કમાણી ભેગી કરવી પડે. એટલે શેની કમાણી ભેગી કરવાની છે તારે? આમ કરી કરીને મરવી નાખ્યા. અને ગાડર પ્રજા એવી છે કે એક ગાડેડું ખાડામાં ખાપકાણું એટલે બીજું ને ત્રીજું ને ચોથું. આપણે આ ચર્મ ચક્ષુ, આ ચામડાની આંખે જે જોવી છે એ સત્ય નથી. ભીડમાં કોઈ દી ભગવાન ના હોય. પાખંડ વાળા પૂજાણા, હાચા જતી સતી સંતાણા. કળિયુગમાં પાખંડ વાળા પૂજાણા, મંદિરો બાંધીને માયા વધારી લઈ જશે જમ રાજા. હું નથી કેતો, કળવો ભગત કે આને ઊંડા દાટીને માથે મૂકજો મોટા પાણા. આ જગતમાં આ ધર્મગુરુ ના ધંધા હો. બુધવારે 12 ગામ ના જવું કે શનિવારે દાઢી ના કરાવી, ડુંગળી ના ખાવી, લહણ ના ખાવું, બેઠિયું પથારીયું કરવી. આનાથી કઈ આ મેળા આવે એવો છે? ભલા માણા, આ પળ એક પારસ ને પરસતા આમ લોખંડ નો જ્યાં સ્પર્શ થાય, પારસ નો તરત હોનું બની જાય. માયા પડદો મટાડીને મેળવે એક અલગ નિરંજન દેવ. આપણી આડે અને પરમાત્મી આડે પડદો છે માયાનો. આ માયાનો પડદો હટાડે કોણ? સાચા સદગુરુ. તલવાર છે, તલવાર મ્યાનમાં ભરાયેલી હોય ને, અને પારસ ગમે એટલી વાર અડાડો હોનાની થાય નહીં. આખી જિંદગી અડાડો તો હોનાની ના થાય. શું કરવું પડે? મ્યાનમાંથી બહાર કાઢવી પડે અને મ્યાન એક બાજુ મૂકવી પડે. અને મ્યાનમાંથી બહાર નીકળે ને પછી પારસનો સરપસ થાય, તરત હોનાની થઈ જાય. એમ સદગુરુનો બોધ લેવા સાધક આવે છે ત્યારે તન, મન અને ધન, ચોથું મસ્તક, આ બધું અર્પણ કર્યું. મ્યાન કાઢી નાખ્યું ને એમાંથી તલવાર બારી કાઢી. મારી હેલી રે સુરતા જગાડે,
ઉપદેશ આપ્યો સદગુરુએ. આ તન મન ધન આ બધું ફીંડલું વારી દેવું પડે ને પછી બોધ આપ્યો સદગુરુએ નિજનો, બીજા કોઈ ભગવાનનો નહીં, ગુરુએ ઈનોય નથી આપ્યો, નિજનો. આ આવો નિરાંતનો સરળ અને સહજ માર્ગ છે. તો માયા પડદો મટાડીને મેળવે એક અલગ નિરંજન દેવ ગુરુજી આવા ગોતીએ. આવો ગુરુ હોવો જોઈએ. ભલામણા એક રાતમાં ઉજાગર કરી દે. પછી ગુરુને કેની ઉપમા આપી છે ખબર છે? ભમરીની. કે આવે પાખોને ઈયળ લાગી સ્વભાવ ભમરી જેવો છે વાલા. સંતનો સ્વભાવ એવો છે કે જે ઈયળ ઢૈડા કરીને હાલે છે, ભમરીનો એ સ્વભાવ છે. કાના ઢૈડા ક્યારે મટે. ઊંચી થઈને પડે. રોજ બગલાનો શિકાર થાય, કાગડાનો થાય, કલકલિયાનો થાય, કાબરુનો થાય. ભમરીને દયા આવે છે. રોજ કોકના શિકાર થઈ જાય છે. લાઈન અને પાંખું ફોડું મારા જેવી બનાવવું. ભમરી આવે, પકડવા જાય, પણ ફીંડલો વરી જાય. એનું આમાં કામ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું. આ ફીંડલા વરી જાય એનું ભક્તિમાં કામ નથી. આ રાંકાની ભક્તિ નથી, આ વાતુની ભક્તિ નથી. આ સુરવીરનું કામ છે. ભલામણા આ ખેલ મરજીવાનો છે. ખાલી આ માઇક ઉપર હું બોલું એને ભક્તિ ના કહેવાય. આ બોલું એ સત્સંગ નથી. આ બાપુ થઈને ફરવું, ઘોડા કાઢીને બેહાર્યો એ સત્ય નથી. એને સંત ના કહેવાય. એને કોઈ ઈચ્છા ના હોય. ચા ગઈ ચિંતા મટી, મનવો બેપરવાહ, જિनको કછું ન ચાહીએ હોઈએ બાદશાહ. એનું રૂપ આપી દેશે. એને ઈ ભાવ હોય છે કાને ઢૈડા નથી કરાવવા. મારા જે માખું ફોડી દઉં, પણ ફીંડલું વરી જાય છે. ફીંડલું વરે ને કોઈ દી એનું આમાં કામ જ નથી. ખબર છે માનવની જાત શેમાંથી થઈ? ગેરીલા વાંદરામાંથી. 4 પગે આપણે ઠેકતા હતા. આફ્રિકામાં દાંડા નતા, અને એક વાંદરો ઉભો થયો 2 પગે. હવે જે 2 પગે ઉભો થયો વાંદરો, એને મગજની નસું ટાઈટ થઈ, મગજ સુધી લોહી પહોંચ્યું, અંદર કઈક શક્તિ કામ કરવા લાગી. એટલે બધાએ કીધું કે ના તાકી 4 પગે ઠેકે છે ને તું કેમ ઉભો થયો? હેઠો થઈ જા. વિરોધ કર્યો કે હું 4 પગે નહીં થઉં. તમારે રાખો હોય તો રાખો, નાત બાર કાઢી નાખો. મારે તમારા પંથમાં રહેવું જ નથી. હવે હું એકય પંથનો છું જ નહીં. હું કોઈ સંપ્રદાયિક વ્યક્તિ નથી. હું સત્યનો ઉપાસક છું. મારે કોઈ પંથથી લેવા દેવા નથી. હું તો સદગુરુનો બાળક છું. મૂર્તિ બધી રામની, પણ મારે જે કામની, જ્યાંથી મને ચિનગારી લાગી છે, જે મારા ઘટમાં મેં પ્યાલો પીધો છે, ઈ મારો ભગવાન નિરાત પંથ નહીં. મારો સદગુરુ ધગધગતો અંગાર જયદેવ હતો, અને એના સાનિધ્ય
જીન જે મજા હું જીયો ને તા ઈ ચિનગારી લાગી જાય ફટ દઈને આમાં ઘટમાં ઉતરી ગયું. હવે બીજું કાંઈ આમાં હમાય એવું નથી, બીજું કાંઈ હમાય એવું નથી. નિરાત પંથે આમાં હમાય એવો નથી, કબીર પંથે હમાય એવો નથી, નાત જાતે હમાય એવી નથી. આ બધું કાઢી નાખ્યું કચરો. તેમાં કીધું ઘેરીલા વાંદરો ઉભો થયો, નાતે કર્યો વિરોધ. ઈ કે હું 4 પગે નહીં ઠેકું. અને ધીરે ધીરે વાંદરાએ 2 પથરા ભેગા કર્યા અને ભટકાડ્યું તો અંજવારું થયું. અગ્નિની શોધ કરી, ધીરે ધીરે બલ્બની શોધ કરી, ધીરે ધીરે હજારો ટન લોઢું પાણીમાં તરતું કર્યું, ધીરે ધીરે હજારો ટન લોઢું પાણીની હેઠે સબમરીનમાં તરતું કર્યું, ધીરે ધીરે આકાશમાં ઉડાડ્યું, ધીરે ધીરે આવા મોબાઈલ બનાવી નાખી દુનિયા. મનુષ્ય એને આ બધી ખોજ કરી. કોઈ ભગવાન ભુવા બાબાએ નથી કરી. અને જો એને ખોજ કરી હોય એને સાયકલ નું પૈડું નથી બનાવ્યું. આ ભારત પાકિસ્તાન નું યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે. આ મુઠ મારવા વાળા, મંતર વાળા, તંતર વાળા, જોગી ને સોગંદર ને આમ કરો તેમ કરો, ઉડતા સકલા પાડો, મેલી દો બોર્ડર ઉપર ખબર પડે. જો તમે ખરેખર હાસા ભગત હોય અને ચમત્કાર કરતા જ હોય તો અત્યારે ભારત દેશને જરૂર છે. બોર્ડર ઉપર ઓલા લોકો મિસાઇલો નાખે છે અણધારી અને ફોડે છે, તો તમે કંઈક એવું કરો કે અહીંથી ખીમડિયાને વેતો કરો, બોડિયાને વેતો કરો, મેલડીને વેતી કરો, ઝાંપડીને વેતી કરો, આકાશી વીરને વેતો કરો. તમારી શક્તિનો અહીં ઉપયોગ નહીં કરો તો ક્યાં કરશો? આ થોડા માણસોને પદાવો છો કે તને મેલડી નડે છે, આ બધું નડે છે શ્રમજીવીને. આપણે બધા મજૂરિયા છીએ, રોજ 400-500 કમાતા હોય ને ઘરે લાવતા હોય અને માંડ ઘરનું ગુજરાન ચાલતું હોય. આ બધા દેવ આપણામાં ઘર્યા છે ભાઈ. આપણા વાણિયાના ઘરમાં કોઈ દી ડાકલા વાગ્યા? વાણિયા સાસરે પડ્યા, વાણિયા ધજાયું લઈને ધોડ્યા. હેલો મારો સાંભળો ને કે રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. તો વાર કેની કરી હતી? વાણિયાની વારે ચડ્યા રામો પીર. તો હુકમ કરો તો પીર નાત જાતના વાળા દૂર થાય. આવું છે નથી થતું? હે, હુકમ કરો તો પીરા ભ્રષ્ટાચાર જાય ધર્મના નામ ઉપર. આ કોમવાદ ઉભો થાય છે. હજી ઠાઠા તોડી નાખે છે આપણા. શરમ નથી આવતી? તમને આઝાદ કેને કર્યા છે? એનો ઉપકાર ભૂલી ગયા છો. આ સદગુરુ યાદ કરાવે છે, જાગો. સદગુરુ આવું જ્ઞાન આપે છે. બધાય લફરા છોડી દો. તમે તમને માનો, બીજાને કોઈને માનવા, મને માનવો નથી. કોઈ તમારું કલ્યાણ નહીં કરે. તમારું કલ્યાણ સદગુરુ કરશે. એને કઈ લેવા નથી આવતા, આપવા માટે આવે છે. અને હજારો ટન લોટું આ દુનિયા આપણી મુઠ્ઠીમાં આવી. આ મનુષ્યએ કર્યું ને કે ભગવાન કરવા આયા? હા. તો મીરા 2 પગે ઊભી થઈ, રજપૂતાણી પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. ઈ અરસામાં સંત રોહિદાસ સમારની જ્ઞાતિ એની પાસેથી ઉપદેશ લીધો. અને મીરાએ રોહિદાસ બાપુ પાસે કેમ ઉપદેશ લીધો? એને ઊંચી કોમના ગુરુ જોયા, બામણ બાવન ગીરી ને પરી ને ભારતી ને. એમાં એને કઈ હારાવાટ દેખાણી નહીં કે આમાં કઈ હકવારો નથી. એવા ગુરુ કરું જ્યાં મારું અહમ ગળી જાય, દરબાર પણ જતું રહે અને મને અમારા આત્માની ઓળખ કરાવે. આવો સદગુરુ હોવો જોઈએ. તો એ મીરા એ વખતે રજપૂતાણીએ જ્યાં રોહિદાસના 2 સાંટા અડી ગયા તા રંગ લાગી ગયો. અને આપણા રંગ ચેમ નથી લાગ્યો? આપણે બખ્તર પહેરીને ઉપદેશ લેવા ગયા એટલે આ બધું બખ્તર કાઢી નાખવાના આયા તો બાણ વાગે. એવી હું રે હરણી ગુરુ મારો પાર દે, માયા મને સબદોના બાણ. એવી ઘાયલ રે થઈને હાલો ગોમતે, કોઈની લો નહીં હવે કોઈ રે બતાવ
જેને જોગ મળી ગયો છે એ જોગી, દાઢીઓ વધારે લુગડા રંગીન ફરે ઈ નહીં, એ વિજોગી છે. જેનો જોગ મળી ગયો, નિરાત બાપુએ કીધું અમે હે જોગી, અલખ નાદી, 2 બૈરા ને 12 છોકરા, ઈ પુરુષ આમ કે છે અમે હે જોગી, જોગ મળી ગયો. અમન સાહેબે જોગ હાથી દીધો, નક્કી થઈ ગયો, એટલે કીધું અમે જોગી અલખ નાદી, પાર બ્રહ્મ से है पारा, नाम रूप गुण नहीं हमारे, कभी न धरू में अवतारा. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसारा, इस विध है हम सभी में बीज वृक्ष पे विस्तारा. તો આપણે અહીંયા સુધી પહોંચવું હોય તો આ બધા આવરણો છોડવાના છે, પાલા બીજું કાંઈ કરવાનું નથી ભક્તિની અંદર. પણ આપણાને હણકો ઉપડો છે, કંઈ કરવું પડે. સમજ્યા? કંઈક કરવું પડે કે આમ હાવ ના હોય. આ તમારા નિરાત વાળા ચમ આમ કે છે કાંઈ કરવાનું ના, કાંઈ નથી કરવું. ભલા માણા મનવો ના રંગ્યો બાબે રંગ્યો કપડો, કબીર કે છે ભલા માણા. હું નથી કેતો, મને ના કઈ કેતા, હું સંતોની વાણી ગાઉં છું, ટપાલી છું. મનવો રંગ્યો બાબે કપડો રંગ્યો, મનવો ના રંગ્યો. માતાના ઓદરના બાવો શું બોલી બોલ્યો, બાયણે આવીને બાવો બગડ્યો. હમ માયકા રાંધેલા નહીં ખાતે હે, હમ સ્ત્રી કો નહીં અટતે હે, હમ સંસાર નહીં ભોગવતે હે. બાપુ આકાશમાંથી પડ્યા છો? બાયણે આવીને બાવો બગડ્યો. આ તો હે બગડી ગયો ને, એટલે કૂતરા હે ને જોજો ફસશે. ગામમાં બાવા આવે ને કૂતરા ભાંય થાય. એમ કે છે કે માણા થા માણા, માણા થા માણા, હરકા લુગડા પહેરી પર માણા થઈને મનુષ્ય બની કેક નહીં. હાવ હાચું લ્યો, વે કાઢીને ફરો એટલે કૂતરા ભરે. એક રાજા બીમાર પડ્યો તો, ડગ મગ જીવ જવાની તૈયારી. અને એના પ્રધાનને કીધું મને સંતના દર્શન કરાવો. એ સંતના દર્શન કરાવો તો મારો જીવ સદગતિએ જાય. તમને માંગ્યું ઇનામ આપું. પ્રધાન ગામો ગામ ફરે, ગામો ગામ ફરે. એક બહુરૂપીને કીધું કે હે બહુરૂપી, તને માંગ્યું મોં માગ્યા પૈસા આપું, તું સંતનો વેહ કાઢીને આય, મારા રાજાની આગળ આવીને ઉભો રે, મારા રાજાનો જીવ અટકી રહ્યો છે. બહુરૂપી વિચારમાં પડ્યો કે મેં હળમાન નાય વેહ કાઢ્યા, મહાકાળી નાય કાઢ્યા, શંકર નાય કાઢ્યા, રામાપીર નાય કાઢ્યા, અનેક જાતના ધનક કર્યા, પણ આ સંતનો વેહ કયો હશે? ભાઈ એ મારું કામ નથી. સંતનો પહેરવેશ કયો કે મેં બાવા નાય વેશ ધર્યા, જોગી નાય ધર્યા, મારો સંતનો પહેરવેશ કયો? અહીંયા બહુરૂપી ટૂંકો પડ્યો. પછી પ્રધાન જતો જતો, ખેડૂત આવું ગામડું હશે ને, ખેડૂત ખેતી કરતો હશે અમારા હરજીવન રામ બાપા જેવો, અને અહીંયા જઈને પ્રધાને વાત કરી કે આવું વાત છે. હરજીવન બાપા કે હાલો હાલો હું આવું છું, આમ નામ મેલા લુકડે, મેલા લુકડે આમ નામ આવું. કોઈ ના કે સંત છે, ખેડૂત હશે એમ જ કે ને. અને અહીંયા જ્યાં રાજા સામે જઈને ઉભા રહ્યા, પ્રધાને કીધું બાપુ સંત આવી ગયા. આમ જોયું પટ દઈને જેવ એમ સંતને કોઈ દી વે હોય નહીં. ભાઈ રે ભક્તિ કરો તો કરજો પૂરી, રખે અધવચ મુક્તા અધૂરી. ડુપ્લિકેટ વસ્તુને ગિલેટ ચડાવાય, હોનાને કોઈ દી હોય નહીં. એટલે પાછું વળવાની વાત આવી છે. આમાં જેની માથે ટોપી આવે પહેરી લેજો. સત્સંગ રૂપી હરીશો ભીતરમાં હું કેવો છું એ બતાવે છે. સરખું તો આપણે કરવું પડે. હરીશો ખાલી ફેરફાર બતાવે છે. હરીશો હરખું ના કરી દે, આપણે કરવું પડે. હરીશો લજાતો નથી, ખીજાતો નથી. 1000 વાર જોવો, 1000 વાર ફેર બતાવે. શું કામ? કોઈનું બિલ નથી લેતો, એટલે કોઈની લાગવગ સલવતો. અને જો ખોટું હોય, ડાઢા વધી ગયા હોય, કોલર મોટા વળી ગયા હોય, કરી નાખવા પડે, હરખા કરવા પડે. હવે આપણે ભટ્ટ લઈને પાણો ઠોકવી હરીસાને કે આવું છે મન બતાવે છે, તેમાં હરીસાનું કઈ જવાનું? આપણા કોલર એમ નામ ગોટા વળેલા રહેવાના. એમાં આપણામાં બધા અવગુણો ઘણા ભર્યા છે. અમારામાં અવગુણ રે, ગુરુજીના ગુણ તો ખરા. મારા સદગુરુના શબ્દના ઘા મને વાગતા હોય. સત્સંગ રૂપી હરીશો
છો અંદર કઈ ખટકતું હોય હૃદયમાં આ ઘા ઝીલીના હેકતું હોય તો અંદર ખોટ પડી છે અને આય નાય હરખું કરીને ઊભું થવાનું છે ના કે કોઈ દી હરખું થવાનું નથી. તો આવો સદગુરુ ભમરી જેવો આવી પાંખો ને ઈયળ લાગી ઉડવા સાચો મળ્યો એને ભમરીનો સાથ ગુરુજી આવા ગોતીએ. મારા સદગુરુ જયદેવ બાપા છે, આજની નિર્માણ તિથિ છે એટલે હું આનાથી વધારે પ્રવચન નથી આપી શકતો. ખાલી મારા જયદેવ બાપાનું એક વિદાયનું ભજન છે, વસમી વિદાય, જે બાપાનો દેહ વિલય થયો આમ દેહ વિલય થયો ના મનસામાના આંખમાંથી આંવડાની ધારા જાય, વાણી લખાઈ જાય. તો ખાલી એક વસમી વિદાયનું ભજન પ્રદીપભાઈ સોલંકી ગાય, પછી આપણે મહેશરામ મહારાજને બધા સંતોની સાક્ષી ચાદર વિધિ કરવી છે અને પછી બીજા બધા મહાપુરુષોને સાંભળવા છે. ચાદર